नमस्कार, स्वागत है आपका वी टाइम न्यूज पर और आपके साथ मैं हूं पहली चौहान। बढ़ते हैं खबरों की ओर। सूरत लाजपुर जेल में पुस्तकालय का नवीनीकरण किया गया। पुस्तकालय में कुल 18,000 किताबें रखी गई हैं। यह पुस्तकालय कैदियों के लिए स्थापित की गई है। विभिन्न संगठनों द्वारा पुस्तकें दान की गई हैं। हर महीने लगभग 2200 पुस्तकें जारी की जाती हैं। जो पढ़ नहीं सकते उनके लिए एक ऑडियो लाइब्रेरी भी रखी गई है। प्रत्येक कैदी कौन सी किताब पढ़ता है, इसका ट्रैक रिकॉर्ड रखा जाता है। किताबें पढ़ने से कैदियों में बदलाव आया है। लाजपुर जेल खाते कैदी सुधारात्मक प्रवृत्ति बाबते घणी बधी एक्टिविटीज चाली रही है। एना ज एक भागरूपे अत्रे लाइब्रेरी है, तेमां 18,000 थी वधारे पुस्तकों है। जे बंदीवानो नवा आवता होय वत्ता जूना जे बंदीवानो है एमने अमे सतत विविध एक्टिविटीजमां पार्टिसिपेट थवा माटे प्रोत्साहित करता होईए छे, जेम के योगा, मेडिटेशन, स्कूल, लाइब्रेरी આવી ઘણી બધી વ્યવસ્થાઓ છે। ભાગરૂપે લાઇબ્રેરીમાં બી વાંચન માટે અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ અને એમાં વાંચનનું પ્રમાણ વધે એ માટે અમે મહેનત કરીએ। અમારી પાસે 18,000થી વધારે પુસ્તકો છે અને 7 લેંગ્વેજમાં છે, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, આ ઉપરાંત બીજી ભાષાઓમાં પુસ્તકો અવેલેબલ છે। તમામ પુસ્તકોનો અમારી પાસે રેકોર્ડ હોય છે। कैदीओ पण कया प्रकारना पुस्तकों वाँचे छे, હોય છે, કયા પ્રકારનું વાંચન કરે છે એ પણ અમે ટ્રેક રેકોર્ડ રાખીએ। ચોક્કસ ઘણું બધું પરિવર્તન જોવા મળે છે। તો અહીંયા સૌથી મોટી વસ્તુ એમને સમય પસાર કરવાનો હોય છે, તો સકારાત્મક પ્રવૃત્તિમાં જો એ લોકો પાર્ટિસિપેટ થાય એવો અમારો પ્રયત્ન હોય છે અને એમને પ્રોત્સાહિત કર્યા છે અને એના કારણે તો સમય એમનો પસાર થાય છે। બીજી વસ્તુ માનસિક રીતે પણ બદલાવ ઘણો જોવા મળે છે કે એક પોઝિટિવ વાતાવરણ ક્રિએટ થાય છે અને પોતાના માનસ પરિવર્તન કરવા માટે પણ અમને આ વસ્તુ ઘણી નીવડી છે અને એ લોકો પોતે પણ સ્વીકારે છે કે વાંચનના કારણે ઘણો બધો એમનામાં બદલાવ આવે। હા, ચોક્કસ જે કેદી એવા છે કે જે અક્ષરજ્ઞાન નથી ધરાવતા તો તેના માટે પણ અમારી પાસે અત્રે ઓડિયો લાઇબ્રેરી ઉપલબ્ધ છે અને એના માધ્યમથી પણ એ લોકો આખી વ્યવસ્થા એવી છે કે અમારી પાસે જે કેટલોગ હોય છે કેટલોગ દરેકના ટર્ન વાઇઝ યાર્ડ વાઇઝ અમે એમને મોકલી આપીએ છીએ અને એમાંથી એ લોકો જે પુસ્તકની માગણી કરે છે એ પ્રમાણે એમને પુસ્તક બેરેકમાં જેવી માગણી કરે બીજા જ દિવસે અમે થઈ જાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પુસ્તક વાંચી રહે છે પછી એ લોકો ત્યાં જમા કરાવી દે છે। એ રીતની વ્યવસ્થા ચોક્કસ મેં આગળ કીધું એ પ્રમાણે એમના વર્તનથી માંડી બાબતોમાં થયા છે। જે કેદી વાંચતા હોય છે એ લોકો બીજા કેદીઓને પણ પ્રોત્સાહિત કરે છે કે ભાઈ તમે વાંચો, વાંચવાથી આટલો પડે છે। આ ઉપરાંત હું આપણે ખાસ કહેવા માંગુ છું કે બુક્સમાં પણ ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે। જે વાંચનમાં એમાં ખાસ કરીને ધાર્મિક પુસ્તકો વધુ વંચાય છે। આ ઉપરાંત મોટિવેશનલ આપણા સ્વાતંત્ર્ય સેનાનીને લગતી બુક હોય છે, કોઈ બીજી આ પ્રકારની વિવિધ પ્રકારની બુક્સનું વાંચન વધુ પ્રમાણમાં થાય છે। મારા જીવનની અંદર આ પુસ્તકો વાંચવાથી ઘણું જ પરિવર્તન આવેલ છે અને આ પુસ્તકો લાઇબ્રેરીની અંદર જે આધ્યાત્મિક પુસ્તકો હોય, કોઈ ધાર્મિક કે જે બૌદ્ધ કથાઓ હોય, જૈન કથાઓ હોય કે રામાયણ હોય અથવા તો ભાગવદ્ ગીતા હોય, તો આવા અમે જે પુસ્તકો વાંચીએ છીએ, અમુક બીજા પણ પુસ્તકો વાંચીએ છીએ ઘણી સમય, તો પુસ્તકો વાંચવાથી અમને ઘણો મનની અંદર આનંદ થાય છે અને વત્તા અમારું પરિવર્તન પણ અમને ઘણો બદલવા માટેનો વિચાર આવે છે કે ભાઈ જે અમારાથી ભૂલ થઈ ગઈ છે હવે ફરીથી જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં અને અમારાથી જે ભૂલ થઈ છે પણ બહાર પણ કોઈ આવી ભૂલ જીવનની અંદર કરે નહીં અને સારી રીતે જીવન જીવે। સમાજની અંદર બધા માણસો, આપણા પરિવારના માણસો કે જે તે આપણા વ્યક્તિઓ હોય એમને આપણે સમજાવી શકીએ છીએ। આપણે રજા ઉપર જઈએ આવીએ ત્યારે પણ બધાને જણાવીએ છીએ કે ભાઈ અમે જે કર્યું છે એવું હવે તમે કોઈ કરતા નહીં અને અમે જે અત્યાર સુધી અમારા ગુનાની ભૂલ થઈ ગયેલી છે એવો ફરીથી અમારા જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં એ માટે અમારું પરિવર્તન ઘણું આવી ગયું છે। અમારા મનની અંદર ખોટા વિચારો આવતા નથી અને સારું કંઈક કરવું એવા મનની અંદર વિચારો આવે છે। वी टाइम न्यूज के लिए सूरत से अंकित दुबे की रिपोर्ट।